રાધે રાધે મિત્રો। તો સૌથી પહેલાં બધાને શુભ સવાર। તો આપણે લડ્ડુ ગોપાલની સેવા કરવાના છીએ, જેમાં આપણે એને નવડાવશું, ખવડાવશું, તે બધી આખો કાનાનો મોર્નિંગ રૂટિનનો જ આખો વિડીયો આવવાનો છે। તો આ જો કાનાને આપણે જરાક હવા કરીએ, અને સામે તુલસીમાં છે, આજે 11 છે। અને હવે આપણે કાનાને નવડાવવાના છે પંચામૃતથી, જેમાં દૂધ, દહીં, સાકર, ગંગાજળ તે સામગ્રી નાખી અને પછી આપણે કાનાને નવડાવશું। અને આ જો શંખથી નવડાવવું તો કાનાને સૌથી વધારે સારું છે, એટલે બને ત્યાં સુધી શંખથી જ લડ્ડુ ગોપાલને નવડાવવા જોઈએ। અને હવે આપણે એને પંચામૃતથી નવડાવશું, જેમાં દૂધ, દહીં, સાકર, ગંગાજળ ને એવી વસ્તુ નાખેલી છે, અને ધ્રોકડી રાખી છે આપણે। અને હવે કાનાને થોડેક મસાજ કરશું। તો લડ્ડુ ગોપાલ તો બને ત્યાં સુધી આપણે ઘરમાં રાખવા જ જોઈએ, તેનાથી આપણે ભગવાનમાંય ધ્યાન રહે। તો પાછું આપણે શંખમાં પાણી નાખ્યું અને પાછું લડ્ડુ ગોપાલ માથે નાખશું અને તેને સ્નાન કરાવશું એકદમ શુદ્ધ અને ચોખ્ખા પાણીએ। અને હવે આપણે લડ્ડુ ગોપાલે સ્નાન કરી લીધું, એટલે આપણે એને રૂમાલ વડે લૂછી લેશું। સરખાથી આંખ, નાક, કાન, હાથ, પગું, જેમ એક આપણે નાના બાળકને જેવી રીતના રાખીએ છીએ એમ જ આપણે લડ્ડુ ગોપાલને રાખવાના હોય। નવડાવવું, ખવડાવવું, બધી સુવડાવવું એ બધી જરૂરી જ હોય છે, નાના બાળકની જેમ જ સાચવવાના। અને આ ચંદનનો ટીકો, અબીલ, ગલાલ, કંકુ એવું રેગ્યુલર તો નથી કે તમે કાના ઉપર અબીલ, ગલાલ ને કંકુ છાંટો, પણ આજે 11 છે એટલે કરો તો વધારે સારું। આપણે વારાફરતી લડ્ડુ ગોપાલ માથે કંકુ ને અબીલ, ગલાલ વડે છાંટશું। ને લડ્ડુ ગોપાલને આવી જ રીતના આપણે હાચવવાનું હોય છે। અને આ જો એના કડા, આ એનો હાર, બાસુરી, નાનો હાર, મૂંગટ અને એના વાઘા। અને હવે મારા મમ્મી પહેરાવશે કાનાને વાઘા। આજે ગુલાબી કલરના મમ્મી કે આપણે વાઘા પહેરાવીએ કાનાને, તો મેં કીધું હા। અને આ નાનું એવું આપણે એક રબડ જેવું કાનાને ઓલું કરી દેશું એની માથે, તેનાથી કાનાના કપડાં હટે નહીં અને એવા ને એવા જ રહે અને સારાય લાગે। નહીતર જો તમે રબડ વડે એવી રીતના નહીં કરશો તો કાનાના કપડાં જરાક અલગ થઈ જશે। અને હવે પહેરાવશું આપણે હાર, અને કાનાએ પહેરી લીધો છે મૂંગટ, હાર, અને હવે પહેરાવશું કડા। આ કાનાના નાના નાના કડા જો કેટલા મસ્ત છે, અને આપણા લડ્ડુ ગોપાલ જો કેટલા મસ્ત લાગે। અને આ રહી એની બાસુરી। અને રાધે રાધે જરૂર કમેન્ટમાં લખજો। આપણા લડ્ડુ ગોપાલ એકદમ તૈયાર થઈ ગયા। હવે આપણે એને સિંહાસન માથે બેસાડી દઈશું। અને તમે બધી દર્શન કરી લ્યો લડ્ડુ ગોપાલના।
અને પ્રાર્થના કરી લો તમે. હું પ્રાર્થના કરું કે બધાને સુખ, શાંતિ, સંપત્તિ બધી મળે. અને આ રહ્યા આપણા તુલસીમાં, આપણે તેની પૂજા કરીશું. ને આ તુલસીમાં ધરી દીધા. હવે ફૂલ રાખશું અને હવે તુલસીમાંની પૂજા કરશું. ને ગામડામાં હવા બહુ છે એટલે ફૂલ પર રહેતું નહોતું. અને નહીં અબીલ, ગલાલ, કંકુ વડે પૂજા કરી લેશું. અને અગરબત્તી વડે, કારણ કે બારોબાર બહુ જ પવન આવતો હતો એટલે તુલસીમાને અંદર લઈ લીધા. અને વિડીયો સરખું ન આવે બારોબાર એટલે. અને હવે લડ્ડુ ગોપાલને તેમની જગ્યાએ આપણે લઈ જશું, એના સ્થાન ઉપર. તો હવા કરતે કરતે આવી ગયા લડ્ડુ ગોપાલને એના સ્થાન ઉપર લઈને. અને હજી થોડીક આપણે હવા કરશું લડ્ડુ ગોપાલને. પછી ફૂલ જે ત્યાં સાઈડમાં રાખ્યું હતું એને ઉપર મૂકી દેશું. જો કેટલા સરસ લાગે છે લડ્ડુ ગોપાલ. હવે આપણે ટંકોરી વગાડીને પછી લડ્ડુ ગોપાલને દૂધ પીવડાવી દેશું. જો કે હંમેશા આપણે કાંઈ પણ ભોગ ધરીએ તો ટંકોરી વગાડવી જ જોઈએ. અને તુલસી માને પણ જે ભોગ ધરીએ એમાં રાખવા જોઈએ, એનાથી લડ્ડુ ગોપાલને ભોગ ચડે. અને હવે આપણે દીવો કરી લેશું અને આરતી ઉતારી લેશું. આરતી ઉતારી અને અગરબત્તીથી આપણે આરતી કરી લેશું. અને પછી આપણે ફરાર કરાવી દઈશું, કારણ કે 11ના દિવસે કાનાને અન્ન ન ચડે અને ફરાર જ કરવો પડે. એટલે દૂધ, દહીં, ફ્રૂટ, સિંગદાણા છે એવો ફરાર કરાવશું આપણે કાનાને. અને હવે આપણે પડદો આડો કરી દઈશું.